આ ખરું દરેક ના મામા હશી પણ કોઈના મામા નામ શકુની હશે ખરું જેવું કામ જે કરે છે ઓબો વાયા પછી કેરી જ આવે અને પાવડીઓ વાયા પછી કોટા જ આવે જેવું કામ જે કરે છે તેવું તેને ફળ છે ભલા બુરાનો બધો જરૂર મળે છે બીજ વાવા બાવળિયાનું ઓબા ક્યાંથી ફરે તમારો ઓબાને તૈયાર કરવો હોય તો ધ્યાન રાખવી પડે પણ બાવળીઓ છે ને મફતમાં ઉગી જાય છે વાળમાં સારું માણસને શીખવાડવું પડે છે આ મહિલા મંડળની બહેનો છે ભજન તો ખૂબ રૂપાળો હોય પણ ફળિયામાં કચ્ચો થયો હોય તો ગાળો એ જ બોલું છું આપણે સત્સંગમાં જઈ મેળાવડામાં જઈ ચોખ્ખા ઘીની પ્રસાદ આપણે જ ઉઠાઈએ છીએ અને એવલાન ટેલિફોન બીડી આપણે જ પીએ છીએ ગોગાવદરમાં જીવન સાહેબ થયા પુરુષ હોવા છતાં સ્ત્રીનો કપડો પહેરતા એટલે કોઈને પૂછ્યું કે મહારાજ તમારો દેશ છે પુરુષનો છે તમે નારીનો કપડો શા માટે પહેરો છો ત્યારે જીવન સાહેબે શું કીધું કે બેન તું પ્રશ્ન પૂછવા વાળી કોણ છે કે હું લીમડી ઠાકોરની રાજાની રાણી છું ત્યારે જીવન સાહેબે કીધું કે દીકરી રાણી જો લીમડી ઠાકોરની તું રાણી હોય અને તારા શરીરે આટલું જો શણગાર સજેલો હોય તારા શરીરે આટલું સોનું ચોદી પહેરેલું હોય તો હું છું ને મારા કૃષ્ણ કનૈયાની દાસી છું તો મારા સારી કેમ ના હોય અરે જ ગોગાવદની જીવન સાહેબનું ભજન છે એ જીવન કહે જગદીશને ક્યાં ગયા તારા હજારો હાથ કો તો તારા ખજાને ખોટ પડી કે કો તો તું થયો છે નિર્ધન નિરાધાર ગોંડલના મહારાજાએ જેલમાં પૂર્યા હતા જીવન સાહેબને પણ ભક્તોની વારે ક્યારે ન આવ્યો કહે શ્રી રણછોડ આવ્યો પણ આ ભક્તો ટોટિયા ખેંચની પ્રવૃત્તિમાંથી ઊંચા આવતા અનુભવ બનાવો કે તો જીવન સાહેબ છે રામાતાળા રાજમાં મેં અવળી દીઠી રીત દૂતારા ધન ભેળો કરન તારો ભગતડો માગ ભીખ જેલમાં રહીને સાખી બોલ્યા હતા કે જીવન કહે જગદીશને ક્યાં ગયા તારા હજારો હાથ તો તારા ખજાને ખોટ પડી તું થયો છે નિર્ધન નિરાધાર અર્જુન મારા સંતોનો અવાજ હું સાંભળું છું શાસ્ત્રોએ મને નિર્ગુણ પણ કહ્યો છે અને સગુણ પણ કહ્યો છે પણ એવો નિર્ગુણ પરમાત્મા હોવા છતાં સંતોને ભક્તોના પ્રેમના વશ થઈ સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરી અને મારા નરસિંહ મહેતા જેવા હરિગુરુ સંતોના એમના પિતાજીનું શ્રાદ્ધ જમાડવા માટે જુનાગઢની ધરતી ઉપર માનવના દેહે હું પ્રગટ થઉં છું
તમે ત્યારે ભજનમાં છે રમણરામ બાજી તાળીના કરારથી વધાવો. અરે અમારામાં એ જીવન જગમાં જાગ્યા ને ધરાયું દાસી નામ. નરમાંથી નારી થયા એ રાધાનો અવતાર. આપણો જો સાચા સદગુરુ નામ લેવા તો છે ને આ ચતુર હોય ચા પીવા, દગાખોર દૂધ પીવા, કપટી હોય, કોફી પીવા, દિલદાર હોય દારૂ પીવા. પેલા મેં દૂધ પીધું એટલે પેલી આ સાખીમાં લાગુ પડે છે. ચતુર્ભાઈ ને ચા પીવો પણ આ કોફી છે ને દલપતરામ મહારાજ વખતની ચાલતી આવે છે. એ જીવન ચકમાં જાગ્યા ધરાયું દાસી નામ. એ જીવન સાહેબ નું ભજન છે. હરે અમારામાં આ શરીર છે ને અવગુણનું ભરેલું છે. ગમે એટલો ખીરો ખાઈ જાય તો થૂક છે જીભ જ ઉડાડે છે. 80 વર્ષનો ડોહો હોય તો જ પડી ગયા હોય એને ભજન યાદ ના રહે. પણ ગમમાં નવી ગમો જેટલી આવી છે ને એનું લિસ્ટ ડોહા પણ હોય. ગમે એટલો ખીરો જીભ ખાય તો થૂકું ડાળા. અને આ ઓખ છે ને કૂતરાને લાળમાં ઝેર હોય, સાપની દોતમાં ઝેર હોય, વેસીની ઓકળામાં ઝેર હોય, પરંતુ માણસની જાત છે ને એ 3 જગ્યાએ ઝેર લઈને ફરે છે. એના એની ઓખમાં છે, એના મનમાં છે અને એની જીભમાં છે. ત્યારે કબીર સાહેબે ભજનમાં કહ્યું છે કે તમે કાઢી નાખો મનમાંથી જે સંતોન મારા રામ રામ છે. આ શરીરમાંથી જે નીકળે છે ગમે એવું કાજુ બદામ ખાધું હોય પણ 4 વાગે કાજુ બદામ નીકળે. ભેંસ પોઈનો કરે તો 3-4 મકાઈના ડોડા વધારા આવે પણ માણસના પોઈલાનું કોઈ ના આવે. બકરાના ચોપડાનો નરખો બને પણ આ ચોપડાનું ગાય હોય, ભેંસ હોય, બકરું હોય, પાડું હોય, કૂતરું હોય, લવાડું હોય, ઓતરું હોય એ મર્યા પછી કદી ના થાય. પણ મર્યા પછી આટલું તો માણસ સારું છે. આમ જોવા જતો 1 લાખ રૂપિયાની ભેંસ કદી ગોખલામ ના દે. આ મર્યા પછી કાળો બાપુ, મૂળું બાપુ, લેબુ બાપુ દેવી સાહેબ
આ શરીર એટલું અપવિત્ર છે. માણસને વધારમાં વધારે જો પ્રીત હોય ને એના પોતાના શરીર ઉપર છે. छोड़ो अपने तन की आशा निर्भय हो गुण गावो. ए छोड़ो अपने तन की आशा निर्भय हो गुण गावो. कहत कबीरा ऐसी लो लावे सहजे मेरे गुरु यामी. ऐसो लगन कठिन मेरे भाई, ऐसो लगन कठिन मेरे भाई. माणस भजन में ऊंघ आवे पण पैसा करता ऊंघ ना आवे. भजन में ऊंघ आई जाए पण हमारा पैसा ठेकड़ी भाई ने. हाँ એટલે આ માણસનો જે દેશ બટાકા હોય ને તો ચોપ્પા પડે પણ આ દાઢીના બાલ ચોપ્પા ના પડે મોયથી ફૂટી. હે કાગળ હોય તો લખવો પડે. અરે કાગળ હોય તો લખીએ રે કરમ લખ્યો કેમ જા. એ મારે રે જાવું રે ગુરુજીના દેશ મોરે હોજી. આ તો 12 મહિનામાં એક જ પૂજ્યમાં આવે છે. ગુરુ પૂર્ણિમા ના રાડે 150 રૂપિયા ડીશ ઉઠાવે 50 રૂપિયા પગી મેળવે. આવા 1000 ભક્તો પ્રસાદ લઈ જાય તો 1 લાખ રૂપિયાનો ખાડો ગુરુના ઘેર પડે. આ ધર્મપત્ર ઉતારી મોદા શબ્દ નાખ્યો સાહેબ તો આપણા કાળિયામાં શિરોમાં ધોધના પુત્ર હું ખોઈ બિચારો કોહેડો. હે એ છે ને અને મહારાજનો સ્વભાવ મારા ગુરુજી મને સ્વભાવ ખબર ને. આ રતિલાલને ખબર છે. એ જમાનામાં તો બજેટ પણ નહોતું. બેન્જા વાળો હોય, વાયોલિન વાળો હોય, તબલો વાળો હોય, બરોબર. પાછા 10 ભક્તો હોય, 2-4 મહારાજો સાથે હોય, બરોબર. અને પછી કોઈ વાવના સ્ટેશને આવી પછી પૂછી તું આટલા લઈ જા, તું આટલા લઈ જા. 1500 રૂપિયા જીપ તું ભાડું કર્યું. એક કામ કર તું 700 રાખ, 800 બાકી. બીજી વખત જીપ વાળો આવે. આવું જીવન. અને સાહેબ સંતના જીવનમાં સંતનું જીવન છે ને, આ ચરણ છે ને, આ ચરણ લાલજી મહારાજને સોમણાજીના મંદિર સુધી જ લઈ જાય. પણ લાલજી મહારાજનું જે આચરણ છે ને એ સોમળિયાના ચરણ સુધી લઈ જાય સાહેબ. आचार परमो धर्म, आचार परम तपा, आचार परम ज्ञानम અને આચાર પરમ ગતિ. આચાર બે જ છે. તુલસીદાસ મહારાજે રામાયણમાં બતાયા. રામાયણમાં લખેલું છે કે પરતન પથ્થર માનીએ એ પરશ્રી बात समान, इतना कीजिए हरि ना मिले तो तुलसीदास है. तुलसी नो रामचरित में उधर से युक्त वीडियो पियो तो भगवान नहीं मिले. ये हुए ना लगते दारू के तो बंद नहीं मिले. फक्त બે જ વસ્તુ પર તુલસીદાસ મહારાજે ટર્નિંગ પોઈન્ટ મેળ્યા છે. અને જો માણસ ભૂલો પડતો હોય, આ જગ્યાએ માણસ ભૂલો પડે છે. એ નરનો ચોલો નારીનો, સંતનો ચોલો દીપકનો, અને દીપક સંતનો ચોલો શબ્દનો, નરનો ચોલો નારી અને દીપકનો ચોલો પવનનો. શબ્દ એ ગગન મંડળમાં છે. એ ગગન મંડળના ગોખમાં જનનના ચાલરી વાગી
મેં તો જોયું તખત પર જાગી એવી મધુરી મોરલી વાગી. એ સંત મળ્યા સોહાગી, સદગુરુ એમને ઉર્મ લીધા, માર્યા મોહિનીના બાળ, વિચાર કરતો વીરના ભારે, અને ભીતર પ્રગટ્યા રવિ અને બાણ. એ શબ્દ કયો છે? એ શબ્દ ગગન મંડળમાં ઘૂમી રહ્યો છે, અને એ શબ્દમાં જેનો તાળ લાગે ને એને નરસિંહ મહેતાની ભાષામાં એને ભજન કહ્યું છે. દેવ ડુંગરપડી બાપાની ભાષામાં એને અનહદ નાદ કહ્યો છે. અને એવો જ તાર કોને લાગ્યો તો? જુનાગઢની ધરતી ઉપર નરસિંહ મહેતાને લાગ્યો તો સાહેબ. એવો તાર ગોગાવતનની ધરતી ઉપર દાસી જીવન લાગ્યું હતું. અને ત્યારે જીવન બાપા શબ્દોમાં બોલે છે, જો રમણ રમભાજી મારા કરતો તમે અભ્યાસ વધારે કરો છો. બરોબર, આ વાત તો યજમાન કરી હતી આજથી 6-7 મહિના પહેલા. અરે સંતોન શબ્દો નામાર, એ રીતિ રે સીધી મોનુગરો સુજોણ, એ દુબળી વાગેણ નું દૂધ, દુબળી વાગેણ ના તું, તો બારે પીતના વાસ નહીં. ગોંડલના સ્ટેટમાં જન્મ પુરાણા, પરંતુ જ્યારે જ્યારે સાચા સંતોએ આ માર્ગ જુઠ્ઠા માણસોનો નથી, કુડીઓનો નથી બેલી, એ મારો વાલો સાચોનો સંગાથી ઓલ્યા ગજરાજે જન્મો રહી પ્રાર્થના કીધી, મારે વાલે ગરુડે બેસીને ખબરો લીધી. ભગત ભીખ માગે નહીં, પણ સંતોના કામ કરવા માટે જીવન સાહેબે મધરાતે ભગવાન દ્વારકાધીશને સંદેશો પહોંચાડ્યો હતો. એ ઊંચો દેવળ મારો દ્વારકોનો, નીચે ગોમતીના હારા, એરે દેવળમાં મારો શામળિયો બિરાજન મોહન મુરલી વાળા. કે ભગવાન તારા સંતોને પ્રસાદી આપવા માટે, તારા સંતોને ટુકડો આપવા માટે, તારા સંતોની સેવા કરવા માટે, તમારા સંતોને ભોજન આપવા માટે મેં મારા જીવનની જે કમાણી છે ને મેં સંતોના પાછળ મેં વાપરી અને હું ગોંડલની જેલમાં પુરાણ્યું છું. માલિક, તારા ઘેર ન્યાય હોય ને તો મારું દેવું ચૂકત કરવા માટે આવજે. એમ આ કોંતીરામ મહારાજે એમના કુટુંબીઓએ 4 ભાઈઓએ જે આ સંતોને જે ગોળના લાડુનો પ્રસાદ આપ્યો છે, અમને રોટલી શાક જમાડી, આ રમણરામ મહારાજને દૂધ પાયું, અને હવે ફૂલની તો ફૂલની પોખડી સ્વરૂપે દક્ષિણા છે. અમે તો તમને શું આપે, પણ એ નોંધ છે ને એ સોનાની પેન લઈ અને સોનાના ખાતામાં 12 બીજનો ધણીને રામદેવજી મહારાજ શામળિયો ભગવાનના અને ત્યારે ભજનમાં છે. અને છેડો મેલો હરિ રૂડી
નરસૈયાનો સ્વામી સાંભળ્યો ભગવાન જો જુગ જુગ બેડા રાખો રે ઘોડો ઘોરો કુમાર વિષયનું જે સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં અને વચનનું જે સૂક્ષ્મ ને એક રૂવાટામાં પ્રગટ થાય તે આ નરસિંહ મહેતાની મુરલીમાં આ જે ભાઈ અહીંયા જે ભગવાનના નામમાં ઘોડા બન્યા એમને તાળીના ગગડાટથી બતાવો અને લાલજી મહારાજને જે ફૂલની તો ફૂલની પોખડી સ્વરૂપે અમારા શબરી જેવી બાયો શબરી જેવી માયો આ લાલજી મહારાજ ઉપર જે ફૂલ ઉડાડે છે એ ફૂલ નથી પણ એ સાચા મોતીનો વરસાદ છે જે 50 રૂપિયા 100 રૂપિયા ઉડાડે છે એ પૈસો નથી એ મારી માં લક્ષ્મીની પ્રસાદી છે जय हो समरापुर मंडल में समरापुर पुरुष मंडल पर जय हो अरे मेवाड़ी राणा रे शामड़िया रे मनसा वाचा कर्मणा लक्ष्मी वरने भजिए वर तो एक राधाजी नो वखाणीए नारायण નું નામ લેતો વારે તેને તજીએ એ मनसा वाचा कर्मणा लक्ष्मी वरने भजिए कुળ ને તજીએ કુટુંબ ને તજીએ તજીએ માન બાપ એ ભગીની સુત તારા તજીએ જેમ કોચડી તજે સાપ પ્રથમ પિતા પ્રહલાદે તજો નામ તજુ શ્રી હરિનું નામ એના બાપ હરણાકૃષ્ણે પ્રહલાદને બાળવા માટે લોખંડનો સ્તંભ કર્યો પણ પ્રહલાદને લોખંડનો સ્તંભ ગરમ થયા પછી એના નાભિકમણમાંથી એના અંતરમાંથી જે શબ્દનો જે ધ્વનિ પ્રગટ થયો એ સંતોએ ભજનવાડીમાં રજૂ કરેલો છે એ રમત એ મરણ વારો ધણી
લાઈન હોય કે દેવ ડુંગરપુરી બાપાની લાઈન હોય કે નરસિંહ મહેતાની લાઈન હોય, આપણી લાઈનમાં ઓર લખી રાખજો, આપણી લાઈનમાં નારાયણના નામના ભજન સિવાય, તુહી નામ સિવાય, રાધે ગોવિંદ સિવાય બીજી બધી બાબતો પર સંતોએ ચોખડી મારેલી છે. આ જે ઘર છે એ ઘોડિયા નાથનું ઘર છે. આ જે ઘર છે એ હનુમાનજી મહારાજનું ઘર છે. આ ઘર છે એ હરજી પાટીનું ઘર છે. આ જે ઘર છે જેની જીવત બે સમાધિ હતી એ દેવ ડુંગરપુરી બાપાનું ઘર છે સાહેબ. એ તુહી નામ તારણ સભી કામ सुधारण, दरद उनका धारण करेगा वो निवारण. कौन कैसा जયારે 87 તપચર્યામાંથી ભોળોનાથ કૈલાસનો પતિ જ્યારે સમાધિ ખુલીને ત્યારે 87 વર્ષના સમાધિના ફળ સ્વરૂપે આદ શક્તિમાં ભવાની માં અંબાએ પૂછ્યું કે ભોળાનાથ આ સંસારની અંદર જો કરવા જેવું કાર્ય હોય તો શું છે? ત્યારે ભોળાનાથે કહ્યું કે ઉમિયા આ સંસારમાં જો કરવા જેવું કાર્ય હોય ને તો અમારા રામના નામનું ભજન જ છે સાહેબ, બીજું કશું છે નહીં. જેને જોજો હોય જવા દેજો, પણ આપણી લાઈન, આપણી ધારા, આપણો ભાવ એ હરિભજન પર હોવું જોઈએ. હરિન ભજતા હજી કોઈની લાજ નથી ગાણી. શૂન્યમાં પૂર્ણમાં જમીન આસમાનનો ભેદ છે. શૂન્ય છે ને ખાલીપો છે અને પૂર્ણ છે ને એ તો પરમ તત્વ છે સાહેબ. પૂર્ણ છે ને એ પ્રેમ તત્વ છે, પૂર્ણ છે એ સત્ય સ્વરૂપ છે અને પૂર્ણ એ ચિદઘન સ્વરૂપ છે. અત્યારે તો સત્સંગ જ છે. અરે સત્સંગ જ ગણાઈ ગયું છે સાહેબ. કોઈ જગ્યાએ રમણ મહારાજ જેવા હતા સાચી વાતો કરી છે, નહીતર ક્યાંય એનું મીટરી ક્યાંય લંગર વાગે છે. પૂર્ણમાન શૂન્યમાં ભેદ છે. એ જેની સવારામ બાપા સત્ય બોલ્યા છે. સવારામ બાપાના પરિવારમાં બળદેવદાસ બાપા હરે લહેર ગગનમાં લાગી રે મન સદગુરુ મળ્યા. મને
સ્વભાવ રમૂજીલો પ્રેમાળ છે, બરોબર. આ બકલા જેના ટાબરિયાને ઉડાડ્યું ને એમાં મારા પીરડા તાલુકામાં એક ગામમાં મેળાવડો હતો પાથીજી મંદિરે, અને જેનું છોકરું આવડું પૈસા ઉડાડવા આવ્યું અને મને લેર આવેલી હતી કે લઈને એનું ઉડાડ્યું, પણ તાકાત થોડી વધાર થઈ ગઈ, એમાં તાર ઉપર જતું. પણ મેં છે લીધી તું એની મા મન કે હું બાવજી તમે આ ઉઠ્યાખોડ કરાય, આ છોકરાનું કાળજું સુધી મરી ના જાય, બેન ચિંતા ના કરવાની, મારા સોમડિયાના ઘેર ઘણા દીકરા છે, તારું એક જતો રહે તો ભગવાન તને ચાર આધી ટેન્શન ના લેવાનું સાહેબ. કેવું બાદ હા ખરેખર સંતની દ્રષ્ટિ પણ ત્રણ રીતે સંતો કૃપા કરે છે. એક દ્રષ્ટિથી, એક વચનથી અને ત્રીજો સ્પર્શથી. મહાભારતમાં દુર્યોધનનું વજ્ર બનાવ્યો હતો ને એ ગોંધારીએ પ્રતિવર્તાના ધર્મના સત્યના પ્રતાપથી એની દ્રષ્ટિમાં એની ઓખમાં એટલી શક્તિ હતી કે દુર્યોધનનું વજ્રનો બનાવ્યો હતો. एक नजर थी, हरे नजरों से देख बंदा, नजरों से देख बंदा, प्रभु है पास तेरे, आज ढूंढता है मन में, कभी ना मिले रे कभी नजरों से देख प्यारे, प्रभु है पास तेरे, नजरों से देख प्यारे, प्रभु है पास तेरे, ढूंढता है मन में, कभी ना मिले रे मन में. ए कड़ियुग कूड़ो आ कड़ियुग છે, પરંતુ નરસિંહ મહેતાનું મોમેરું કરવા માટે કળિયુગમાં જ પ્રભુ આવ્યા હતા. આ કલિકાલ છે, પણ તનુ વણિયાની કરવાણીને મધરાત્રે લીલો ઘોડો ભંબરિયાનો પાલો લઈ અને પોકણગઢનો રામદેવજી બાપુ કળિયુગમાં જ આવ્યા હતા સાહેબ. આ કળિકાળ છે, પણ હરજી ભાટીને જેલમાં પૂર્યો હતો જોધપુરના રાજાએ, પણ હરજી ભાટીએ 18 મણની કોઠીના લખણમાં પુરાયા પછી એના અંતરથી રામદેવજી મહારાજની સાવણ ગાયા હતા. અને સાવણ પૂરી થતા રામદેવજી મહારાજને હરજી ભાટી લોખંડની કોઠીમાં નીકાળ્યો હતો. કળિયુગનું એક વચન છે, કળિયુગમાં એક ગાયના સિંગડા ઉપર રહીનો દાણો ઠરે એટલી વાર જો સુરતા પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થાય ને તો એનો જન્મ મરણનો ફેરો ટળી જાય છે. એવો કળિયુગનો મહિમા છે. અરે કલિયુગ કોટો કેરી મારો અવાજ જતો રહ્યો છે. કાલે રસ વધારે કહી ગયો છું. અને ઘણો ગામડો એવો હોય છે ને કે મહારાજનો રહો કે નહીં નખાય. લોકો સત્સંગમાં કોઈ લેવા નહીં આવતા, એન્જોય કરવા આવે છે. લોકો સત્સંગમાં છે તોલ કાઢવા આવે છે. લોકો સત્સંગમાં સંતો ભક્તોની ખોળીઓ કાઢવા આવે છે. આપણે સત્સંગમાં જઈએ તો જીવનમાં કઈ એવી ટેક લઈ જવી જોઈએ સાહેબ. મહિલા મંડળની બહેનોની વિનંતી છે કે આજે તમે કોંતીરોમના ઓગણ આ સંતોની સભામાં આવ્યા છો, એવી ટેક લેજો કે કઈ ટેક લેજો. બીજી બધી ટેક તો નહીં લેવાય સાહેબ. તમે એવી ટેક લ્યો ખોટાની થાળી હું નહીં ખાઉં. ઘણા માણસો બાથાઈ રાખીને કે પોકી ના
250 રૂપિયાનું જો ઝરખો વળી 2,500 ની બાદ આવે. ઘણા ના ઘેર તો દેવ જ એટલો થઈ ગયો છે. 12 મહિના 3 ડબ્બા ઘી ખાઈ ગયો. હવે નવી તારી 27 તો ઘી દેવ ખાઈ ગયો. બધા બોજી કાઢાય ના થાય. એટલા માટે દેવે માપનો રાખો. હાથીના પગલામાં બધો પગલો, હાથીના પગલામાં બધો પગલો. અને એટલે તમે એક છે ને ચા પીએ, કોફી પીએ, દૂધ પીએ, સ્નાન કરવા બેસીએ, એ વખત ભોજન જમવા બેસીએ, એ વખત રામનું નામ દઈ અને ભોજન લેવાનું. આપણને શામળિયા ભગવાનનું નામ દઈને, રાધે ગોવિંદનું નામ દઈને, દેવ ડુંગરપુરી બાપાનું નામ દઈને, જલારામ બાપાનું નામ દઈને, વીરબાઈ માનું નામ દઈને એ તો આપણે ભોજન લેશું ને તો એ ભોજન છે ને પવિત્ર થઈ જશે. આમ દુર્યોધનનું એક જ નાશ ખાધું હતું ને એમાં દાદા ભીષ્મને કુરુક્ષેત્રમાં બોણસે ઉપર સૂવું પડ્યું હતું. લાલજી મહારાજ તો આ 17-18 વર્ષની ઉંમરમાં કેટલાય દુર્યોધનના રોટલા ખાઈ ગયો છે. બરોબર, પણ મને ખબર હોય કે દુર્યોધનની લાઈનનો છે આવી ગયા જમવાનું આવે છે તો એવું તો ના કહેવાય કે તું એ લાઈનનો છે. ભોણું આવે ને એટલે છે ને 4 વખત સોમડિયાનું રોમનું નામ દઈ દે. ભગવાન હું કશું જાણતો નથી, આ ભોજન એ ભોજન નથી પણ મીરાબાઈની પ્રસાદી છે. આવા ભાવે જો ભોજન લેવામાં આવે તો પ્રસાદ માણસને તાળી દે છે. અને ત્યારે મીરાબાઈ પણ કીધી એ મેવાડી રાણા રે બાબુરામ મહારાજ ને કહેતા હતા બાજી કઈ બોલવાનું ઓછું રાખો. વાત સાચી છે પણ દલપતરામ મહારાજ ના જેટલા શિષ્યો છે એટલા અને લાલજી મહારાજ ના જેટલા છે એટલા મન મહિને 500 રૂપિયા મોકલા. મારે ક્યાં ઉતરવું છે બરોબર, પણ અર્જુન કર્યા વિના કશું મળતું નથી, કર્યા વિના કશું મળતું નથી અને કરેલું નિષ્ફળ જતું નથી. મહેનત કરજે અને મદદ તૈયાર છે. મફતનું ખાઈશ નહીં. મારા ભક્તો 500 નહીં 5-5 લાખ રૂપિયા આપેલા છે, પરંતુ લાલજી મહારાજને ગૌરવ છે કે હું ભજન કરું અને મારા શરીરમાંની પશુનો નીકળે એ રોટલો ખાઉં ને તો ભગવાન મારો કાર્યો ઠાકોર મારા ઉપર ખુશ થઈ જાય. અને જ્યારે એવું જ અંતરના નાથથી પૂછાય આ બેઠી છે ને એવી મેવાડની જય રાઠોડની દીકરી જેનો દેહ દ્વારકાધીશમાં સમાયો હતો, જેના શિર ઉપર રોહિદાસ બાબાએ પંજો મૂક્યો હતો, જેના નામથી આપણે રમણરામ બાપજી બોલે, જેના નામથી એ કાનુડો શું જાણ મારી પ્રેમ ભાઈઓ બે બાળ કુવારા બોલે ધુતારો શું જાણ મારી પ્રેમ એ જળને જમનાના મેં પાણી ગયા હતા બોલ્યા કનૈયાએ ઉડાડ્યા આછા નીર ઉડ્યા ફરમાણે અને વાત હીરોભાઈ નેટલા મૂકીશું. એવો નેડલો એ લગાડ્યો રે એ ભાઈઓ અમને ઝેર આપી તું. માન 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 પચાવવું એ સહેલું છે પણ અપમાન પચાવવું ને કાઠું છે સાહેબ. અપમાન સહન કરવું ને ખૂબ કાઠું છે અને જીવનમાં ક્યારેય કોઈનું અપમાન નહીં કરવું.
આ રમણ રંબાજી શું ભલી એની વાણી આમાં શીખતી હૃદયમાં આવે પણ છે ને હૃદયના છે ને બહુ નિર્મળ છે સાહેબ. હા ભોળા એનો હું પ્રત્યક્ષ દાખલો છું. એક ગામનું નામ નથી દેવું પણ મહારાજને અમારી લાઈનના એક મહારાજ સ્ટેજ ઉપર ચડી અને એમને એમના ઉપર હુમલો કર્યો હતો સાહેબ. પણ પૂછી જુઓ સ્ટેજ ઉપર બધા મહારાજો બેઠેલા હતા, કોઈ મહારાજ નતો પૂછ્યો પણ લાલજી મહારાજ ઉભો થઈ ગયો તો પેલા મહારાજની ફેંક પકડી લીધી સાહેબ. હા બરોબર. આમ તો અમે નરસિંહ મહેતાની વાતો કરીએ એટલે નરસિંહ મહેતાના ગુણ તો ખરા જ, મીરાબાઈની વાતો કરીએ એટલે મીરાબાઈના ગુણ તો ખરા જ, દાસી જીવનના વાતો કરીએ દાસી જીવનના ગુણ તો ખરા, પણ એનો બીજો એક સિક્કાની એક બાજુ ના હોય, બીજો સિક્કો હોય, કોટાની બાજુ માગ હોય સાહેબ. એટલે અમે પાછા હનુમાનની લાઈન ના છીએ બરોબર. હવે બળિયા દેવના ખાતા ના છીએ બરોબર. અને સાહેબ કહેવા છે ને અર્જુન ધર્મ માટે તો હથિયાર ઉઠાવવું પડે, ધર્મ માટે તો હિંસા કરવી પડે, ધર્મ માટે તો ખરાબ થવું પડે, ધર્મ માટે તો સમાજ પાર જવું પડે. અને જો તો એક પડનો પણ આગા પછી કર્યા વિના માણસનું શસ્ત્ર ઉઠાવવું જોઈએ. જે કૃષ્ણ પરમાત્મા ગોપીઓ સાથે 6 મહિનાની રાસ રમી શકે છે, જે કૃષ્ણ પરમાત્મા બાળપણમાં માખણ ખાઈ શકે છે, જે કૃષ્ણ પરમાત્મા ગીતાજીનું પવિત્ર જ્ઞાન કુરુક્ષેત્રની ધરતી ઉપર અર્જુનને આપ્યું છે, એ જ કૃષ્ણ પરમાત્મા જ્યારે સમય આવ્યો ને ત્યારે સુદર્શન ચક્ર પણ ઉઠી શકે છે સાહેબ. આ પાકિસ્તાનના ભૂક્કા ના કાઢ્યા હોત તો નમત ખરું સાહેબ. હે પણ એક વાત નોંધ લીધા જેવી સાહેબ. હા નરેન્દ્ર મોદી જેવો વડાપ્રધાન છે ને તો મળવો કાઢો છે સાહેબ. નહીતર આજે ભારત સલામત ના હોય. તમે જુઓ કેટલો બુદ્ધિશાળી માણસ છે. નરેન્દ્ર મોદીએ હુમલો કર્યો પણ પાકિસ્તાનની આમ જનતા ઉપર નથી કર્યો સાહેબ. એને સુકાના ભેગું લીલું નથી બાળ્યું, એને સુકું જ બાળ્યું છે. એને આતંકવાદીઓનો જ નાશ કર્યો છે. એટલે મોદી સાહેબને પણ તાળીના ગગડાટથી વધાવો, એ સેનાને પણ તાળીના ગગડાટથી વધાવો. આ કનો સાહેબ આ તો યાદ રાખજો, પારજી મને ઉલાડ્યું હતું. હા મને 44 વાર થયા છે ને હું 6 હેઠળનું કદાચ થવું તો બરોબર, 6 હેઠળનું ના થવું તો કઈ કહેજો કે તું 3 વર્ષનો હતો ને ત્યારે આપણા ગુરુના ગુરુ કોઈએ આપણે ક્યાંક ભજનમાં તમે ઉલાડ્યો તો નોટમાં લખી દેજો. સમણાપુરમાં લાલજી મહારાજને પગલો પાડે ઘણો સમય થઈ ગયો બરોબર. જેમ શબરીના હૃદયમાં રોમ હતા ને એમ મારા હૃદયમાં સમણાપુર રોમ છે બરોબર. મારા તમારી ઈચ્છા હોય એ આવજો, તમારો પગલો કરાવે છે. અને આટલા સંતો આટલા હોવ એ રમણ રંબાજી લોખંડ ગરમ થયું હોય ને અને ગળવેલો તો ડાકાઈ જાય છે. હું 3-4 વખત આવ્યો છું. એક વખત તો ટ્રેક્ટરની ટ્રોલીમાં લ્યો છે ને આ માડીએ શબ્દ પકડી દો ગોમ સમસ્ત તો લઈ જાઉં સાહેબ. હા પછી બરોબર દલપતરામ બાજી લઈ ગયા એમ તુભા એમને તાળીના ગગડાટથી વધાવો. વાહ મને તમારે ઓળખોડ આવવાની કોમનો બાવજી મેં દલપતરામ બાવજીના શિષ્ય છીએ અને એટલું કહેવાનું તો મને છે ને સ્મૃતિ રહેશે.
ને ઉજાગરા વેઠી અને ઘણું બહાર જતું રહે છે. આ ગઈ ગુરુ પૂર્ણિમાએ જોરાપરામાંથી એક ભગત બે ભક્તોણી આવ્યો. 3-4 વાગે બિચારો આવ્યો, ચોલ્લો કર્યો, પૂજન કર્યું. પછી મેં કીધું આપ કયા ગામમાં છો? એક બાપજી જોરાપુરાના છીએ. મેં કીધું તમારા ગુરુજી કોણ છે? કે બાજી હાય હાય તે ભૂલી જા. અમારા ઘેર બોલાઈને તમને મેં શબ્દ લીધો છે, શિર ઉપર પણ જોધરા છે તમે, બરોબર? હા, એટલે વધારે ભક્તિ કરે ગોડો થાય પણ થોડું થોડું બેહદ પાસે. બરોબર? અરે સમરો રે બસ આવવાનો ટાઈમ થવાનો છે, પણ સાંભળીએ ભગવાન એટલો ગવડાઈ અને પછી આપણે આરતી અને મહિનો બી બોલાવે છે. અને જો વંદીરામ મહારાજ, બાબુરામ મહારાજ આ ગામમાં ચૌહાણો છે, મેવાડા છે, નાઈ ભાઈઓ છે, પ્રજાપતિઓ છે. તો મારી વિનંતી છે, અમે 12મીનો એક વખત સત્સંગમાં આવીએ. મારા ભત્રીજીનું પણ લગ્ન અહીંયા થયેલું છે, પણ આ લાઈન છે તમારે પકડી રાખવાની છે. અઠવાડિયામાં કે 15 દિવસે ભેળા કરી અને ભજન લોકોને સુધારવાના. આ સંસારમાં મોટા મોટું પુણ્ય હોય ને તો કોઈ વ્યક્તિને સુધારો હોય છે સાહેબ, તો તમારે આ લાઈન છોડવાની નહીં. દર બુધવારે સરસ થાય, દર બુધવારે અહીંયા કોંતીરામ નગર ભજન થાય છે. એટલે સોમડિયાને પ્રાર્થના કરીએ કે ભજન સલામત રાખે અને લોબા કાળ સુધી ચાલે સાહેબ, બરોબર? નેરલો ગવડીના હાથમાં આગળ વધીએ. ખાવું પડશે. 1 કલાક છે, 50 મિનિટ. એવો નેરલો એ લગાડ્યો રે ભાઈઓ અમને. અને ભજનનો તો બહુ મોટો પ્રતાપ છે સાહેબ. આ ઈડર છે ને, ઈડર, એ ઈડરના બાજુમાં રામાનંદ સંપ્રદાયની રામદ્વારો છે. આજથી 200 વર્ષ પહેલા સંત થયા, એમના ગળામાં આવી તુલસીની માળા હતી. ઈડરના રાજાએ જગ્યા આપી રામદ્વારો બનાવ્યો હતો. એ સમયમાં એમના ગુરુજીના ઘણા શિષ્યો હોય છે. શરીર છોડતા પહેલા એમના શિષ્યોએ કીધું કે આ ગુરુદેવ કંઈક અમને એવો વચન, એવું કંઈક એવો આધાર આપો કે જેના આધારે અમે પરમાત્માનું ભજન કરીએ. ગુરુજીને કીધું કે હું કશું જાણતો નથી, પણ મારું ભજન હતું, મારું ભજન સાચું હશે ને તો મારા ગયા પછી તમને કંઈક આધાર મળશે. 200 વર્ષ પહેલાની ઘટના છે, ઈડરના રામદ્વારાની. ગુરુજીનું શરીર છૂટી ગયું અને ગુરુજીનો અગ્નિ સંસ્કાર કર્યો, પણ ભજનનો એવો પાવર છે, ભજનની એવી શક્તિ છે. ગુરુજીની બોડી બળી ગઈ, પરંતુ ગુરુજીના ગળામાં રેલી તુલસીની માળા અગ્નિ ના બાળી શકી સાહેબ. અગ્નિ એ માળા ન બળી. સવારના પૂર્વમાં શેલી વાળતા એ તુલસીની માળા બની, જે માળાથી ભજન કરતા એ ગુરુદેવ. અત્યારે એ માળા રામદ્વારામાં હાજરા છે. આ ભજનનો પ્રતાપ કેટલો હશે એ નહીં. દેવ ડુંગરપરી બાપા, દેવ ડુંગર બાપાની ભજન કર્યા પછી તમારું ભાલુસના ગામ પુલિસાળી છે કે ભજન સમાધિ લીધા પછી 100 વર્ષ પછી આ રમણરામ બાપજીના પરિવારમાં ડુંગરપુરી બાપાએ માણસનો દેહ ધારણ કરી અને સાક્ષાત જેડો આપ્યો છે. એ રમણરામ બાપજીના ઘેર છે સાહેબ. એ તો જેને રાગ દ્વેષ રાખ્યા છે,
જેને રાગ દ્વેષ રાખ્યા છે એનું ભજન નથી ઉગ્યું, જેને માયા ભેગી કરી છે એનું ભજન નથી ઉગ્યું, જેને પોતાના શિષ્યોને ગેરમાર્ગે દોર્યા છે એનું ભજન નથી ઉગ્યું સાહેબ, જેને જાતિ અને નાતીના ભેદ ફેલાયા છે એનું ભજન નથી ઉગ્યું, અને જેને ધર્મનું મોહરું પહેરી અને જેને માયા ભેળી કરી છે એનું ભજન નથી ઉગ્યું, પણ જેને નિસ્વાર્થ ભાવે, જેને પવિત્ર ભાવે હું ભજન કરું છું એ ભજન હું એટલે હું નહીં, લાલજી મહારાજ નહીં, જે સંતોએ પરમાર્થ ભાવે ભજન કર્યું છે ને એનું ભજન અમર લોકમાં એ ભજનનો મહિમા ગવાણ્યો છે. અગ્નિ કોઈ સોળ ખરી, અગ્નિને ઉદેવને લાગે એ ભજનનો પ્રતાપ છે. મારી પણ વિનંતી છે, તમારા બધા ચરણોમાં પ્રાર્થના છે, બીજી કોઈ સાંભળ્યો ભગવાન આશા ના રખાવે, પણ એ કાળિયા ઠાકોર જીવોને ત્યાં સુધી તારા સ્વરૂપમાં સુરતા રહે અને તારો ભજન કરું અને ફરી અને હરિના જનતો મુક્તિને માગે, એ માગે જન્મો જન્મ અવતાર, નિત સેવા, નિત કીર્તન, નિત ઉત્સવ, નિરખવા નંદ કુમાર, ભૂતળ ઉપર ભક્તિ નામનું પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી. ત્યારે મીરાબાઈ ભજન નિર્લો મીરાબાઈનો ભજનનો છે એવો નિર્લો એ લગાડ્યો રે એ ભાઈઓ અમને શામાં આણીએ Oh,
ના જન્મી મેળતે આ તો એક જગ્યાએ સત્સંગમાં હું તાળી પાડું છું કે એક ભાઈ કે મહારાજ આ તાળી કેમ પાડો? એનું કારણ શું? મેં કીધું, લાલજી મહારાજ કીડી છે અને આ બે હાથ છે ને દોડી, એક હાથ દોડી કીડી છે ને એક કાળી કીડી છે. તો કે ભજન કીડી શું લેવા દેવા? મેં કીધું, કબીર સાહેબ એક સાખી છે કે કીડીના પગમાં જોજર બધતા. બરોબર, એ લાલજી મહારાજ કીડી છે અને ભજન છે ને એ લાલજી મહારાજનો જોજર છે. અને અમારા સંતો ભક્તો છે ને ઉપર બેઠેલા અને નીચે બેઠેલા મહિલા મંડળની બહેનો એ મારા રામચંદ્ર ભગવાનની કોઈ ખિસકોલી છે. અને એ બધા મોય એ શું ભજન સોંપડે છે. મીરાબાઈનો દેહ દ્વારિકાધીશમાં સમાણ્યો. બરોબર, પણ મારા વાળા સંતો જેને ભજનનું મૂલ્ય કર્યું છે, ભજન તો અમૂલ્ય છે, ભજન જેને જાણ્યું છે, ભજન જેને સમજ્યું છે. ભેખ રોમ શરીખો રાજ્યો, કૃષ્ણ શરીખો બાપ, જો ભેખ પહેરીને ભૂખ્યો મરે તો પૂર્વ જન્મનો પાપ. રોમ શરીખો રાજ્યો, કૃષ્ણ શરીખો બાપ, ભેખ પહેરીને ભૂખ્યો મરે તો પૂર્વ જન્મનો પાપ. 92 લાખ મારવાનો ધણી રાજા ગોપીચંદન ભેખ લીધા પછી ધૂણી પર બેસી અને ભોળાનાથનું ભજન કરતો હોય છે. એ વખત એક ત્યોથી રાજા નીકળ્યો. 9 લાખ રૂપિયાની ચાદર છે ને, હીરો જેવી ચાદર, હાથી ઉપર બેસી અને રાજાએ સુટ્ટી ફેંકી એટલે ગોપીચંદન રાજાએ ચાદર લઈ અને ધૂણીના બાજુમાં કૂતરું હતું એ કૂતરા ઉપર સાલ ઉઠાડી દીધી. એટલે રાજા હાથી ઉપર રહી બોલ્યો કે મહારાજ ચલમ બલમ પી ગયા શકશું કે હું રાજા છું? આ 9 લાખ રૂપિયાની સાલ છે અને તમે કૂતરાનો ઢાળો છો. ત્યારે ગોપીચંદન રાજાએ કીધું, મૂર્ખ, દાન આપવાનું તમને જ્ઞાન નથી. દાન છે ને અહંકારથી ના અપાય, તોછડાઈથી ના અપાય, અધર્મની કમાણીનું પણ દાન ના અપાય. દાન પસીનો પાડી અપાય. દાન આપવું જ રાજા તો હાથી ઉપરથી નીચે ઉતાર અને 9 વખત મારીને મારી ધૂણીની તું પરિક્રમા કર, પછી હું દાન લઉં. બાદશાહની રાજા નીચે ઉતર્યો કે મહારાજ તમે જોગી છો, હું રાજા છું, 9 વખત તમારી પરિક્રમા કરું છું, મને જો ભેટ નહીં સમજાવો ને હું તમારી ચોપડી ખેંચી લઈશ. રાજા નીચે ઉતરી 9 વખત પરિક્રમા કરી અને પછી ઘોડામાં સાલ મૂકી. ત્યારે પેલા રાજાએ પૂછ્યું કે બોલ આ તારી સાલ કેટલાની છે? કે 9 લાખ રૂપિયાની. તો કે રાજા આ મારા શરીર જે ભગવી કંઠા ધારણ કરી છે ને એ 92 લાખ મારવાનું ઠોકર મારી દાડા 9981 હજી છે ને 11 લાખ ફૂટે. અને અત્યારના મહારાજો કવર કાજી ફાઇટિંગ કર્યું. સજો રમતા